રાજકોટ મહાનગરપાલિકામાં મોંઘા ભાવે ડીઝલ ખરીદીનો મામલો હાલ ભારે ચર્ચાના ચગડોળે ચડ્યો છે। વૈશ્વિક સ્તરે યુદ્ધની પરિસ્થિતિના પગલે આઈઓસી દ્વારા બજાર ભાવે ડીઝલ અપાતા મહાનગરપાલિકાને મોટો આર્થિક ફટકો પડ્યો છે। આજ સુધી કોર્પોરેશનના કન્ઝ્યુમર પંપને 140 થી 150 રૂપિયા પ્રતિ લીટરના અત્યંત ઊંચા દરે ડીઝલ મળતું હતું, જેના કારણે મહાનગરપાલિકાને દરરોજ 1 લાખ રૂપિયાનો વધારાનો આર્થિક બોજ સહન કરવો પડતો હતો। પૂર્વ કન્ઝ્યુમર પંપ હોવાના કારણે જે ફાયદો થતો હતો તે વ્યવસ્થા હવે મોંઘી સાબિત થઈ રહી છે। આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં લઈ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ એક મહત્વનો ઠરાવ પસાર કર્યો છે અને આ મોંઘી વ્યવસ્થામાં વહેલી તકે ફેરફાર કરવા માટે ઉચ્ચ સ્તરે માંગણી કરી છે, જેથી કરીને દૈનિક થતો આ મસમોટો વધારાનો ખર્ચ અટકાવી શકાય। માનું છું રોજનું 1-1.5 લાખ રૂપિયાનું ભારણ સહજ હતું। એવરેજ 3.5 થી 4,000 લીટર કોર્પોરેશનની વપરાશ હોય છે। સબસિડી આવી કેટલી આવશે ને હવે શું માનો? કઈ સબસિડી? આ પેટ્રોલ ડીઝલમાં જે સબસિડી સબસિડી નથી વાત, કન્ઝ્યુમર પંપ હતો એટલે પહેલા કન્ઝ્યુમર પંપના જે કંઈ કમિશન મળતું એમાં ફાયદો થતો। અત્યારે રિટેલમાં સબસિડી ચાલુ છે, કન્ઝ્યુમર ઉપર સબસિડી કન્ઝ્યુમર પંપમાંથી બંધ થઈ ગઈ છે, એટલે કોર્પોરેશનને મોંઘું પડે છે। પરંતુ જે કન્ઝ્યુમર પંપની વ્યાખ્યા છે એમાં કોર્પોરેશન સમાવેશ નથી થતું, એટલે બીજેથી જે જૂના ટેન્ડર કર્યા છે એ કે અન્ય કોઈ જગ્યાએથી ઝડપથી ટેન્ડર કરીને નવી પ્રક્રિયા